અમારા ધનજીભાઈ ભારાસર ગામના છે. સ્વામી ધામમાં ગયા ને સ્વામી મોટા, આ નાના ભાઈ ફોટો પડજો ભાઈ. એક આ ફોટો લેવાનો. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. અત્રે આ નાની સરસાણ ગામ મુકામે ઉપરથી શ્રી હરિકૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ બાપા તથા અમારા સંત મહાત્માઓ, પંચમૂર્તિ સંત મહાત્માઓ પધાર્યા છે. જો તમે ગણી શકતા હશો. અને આ નાની સરસણ ગામના તથા આજુબાજુના બધા નાગરિકો સર્વેને સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. આપને બધાને ખબર હશે કે અમે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના સેવકો છીએ. સ્વામીએ સરસ મજાની રજૂઆત કરી. હા, ભેગા થાઓ, કથા વાર્તા કરો. શરણામ પ્રપદ્યે શિક્ષાર્થમત્ર નિજ ભક્તિમતામ નારાયણમ. બસ આવો છોડ. આજે આ અંતિમ સંસ્કાર ધામ મુકામે લોકોને સ્નાનની સુવિધા માટે પણ જળધારાનું પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. એના માટે પણ હેડ ટાંકી અર્પણ કરવામાં આવી છે. જિલ્લાનું નાની સરસણ ગામ તે મુકામે આ સરસ મજાનું અંતિમ સંસ્કાર ધામ તેની રચના થઈ છે. તેમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો સરસ મજાનો સુયોગ રહ્યો છે. લોકોને સુવિધા માટે તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સદાને માટે સક્રિય છે. અને આજે ખાસ કરીને આ અંતિમ ધામ નાની સરસણ ગામ તેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા જે કોઈ મનુષ્ય આવે તેનો અગ્નિ સંસ્કાર થાય, તેના આત્માને ચિરંજીવી શાંતિ આપે એવી આજે પ્રાર્થના કરીએ છીએ. ગામના બધા માણસો મોટે પાયે અહીંયા ભેગા થયા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સેવક સાધુ ભગવત પ્રિયદાસ. હા.